हेलो फ्रेंड्स, આજે આપણે ઘડી પૂરી બનાવવાની છે। એના માટે મેં 1.5 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે। વાટકી જેટલો મેં મેંદાનો લોટ લીધો છે ચાળીને, અને 1 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે। રોટલી બનાવવાનો લોટ લીધો છે। એમાં ટેસ્ટ પ્રમાણે આપણે થોડું સામાન્ય મીઠું એડ કરીશું, અને તલ પણ કૂટીને રાખ્યા હતા ખાયણી દસ્તામાં, એ એડ કરીશ। એટલા માટે કૂટવાના તલ કે પૂરી તરતી વખતે છે ને તો તલ ઉડે નહીં, એટલા માટે આ બધું મિક્સ કરી ત્રણ ચમચી જેટલું તેલ થયું છે। બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું। આ ચાસણી હતી ગુલાબ જાંબુની, એમાંથી મેં લોટ બાંધું છું। ફ્રેન્ડ્સ, મસ્ત લોટા બાંધ્યો કે લોટ મેંદાનો છે એટલે મસળવો જરૂરી છે। મસળીને બહુ મસ્ત લોટ બંધાઈ ગયો છે। હવે મસળાઈ ગયો છે લોટ। હવે આને જો આ પ્રમાણે લોટ બાંધવાનો છે, બહુ કડક પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં। અને આને હવે મેંદાનો લોટ છે એટલે 10 મિનિટ માટે રેસ્ટમાં આપીશું, પછી આપણે પૂરી તળીશું। ઘડી પૂરીનો લોટ બાંધ્યો તો એના ગુલ્લા કરી દીધા છે, અને પૂરી હવે વણીશું। નાની નાની પૂરી વણવાની છે। આ સાઈડ વણાઈને તૈયાર છે, એને હવે આપણે તળીશું। અને આ પૂરીને થોડી ક્રિસ્પી કરવાની હોય છે। ધીરો ગેસ રાખ્યો તો હવે થોડોક ફાસ્ટ કરીશું આપણે। મસ્ત એની જાતે જ ઉપર આવે છે પૂરી। આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે, એને હવે આપણે બહાર કાઢી દઈશું। મસ્ત આછી ગુલાબી પૂરી થઈ છે, સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે।